છે અજામિલ, જન્મથી જ બ્રાહ્મણ હતો, કર્મથી તો શુદ્ર કરતાએ હીન હતો. એક દાસીની દીકરી સાથે એના લગ્ન થયેલા, 4 દીકરાઓ છે. બ્રાહ્મણત્વને બિલકુલ ભૂલેલો, શિકાર કરવો એ એનો વ્યવસાય હતો. ભગવાનને ભૂલી અને પાપ રત બનેલો. રોજ વનમાં શિકાર કરવા જતો. 3 દીકરાઓ છે એને. 4થી વાર પત્ની ગર્ભવતી બનેલી છે. એકવાર અજામિલ શિકાર કરવા માટે વનમાં ગયેલો. ગામમાં સંતો આવ્યા. સંતોએ પૂછ્યું, ભાઈ ગામમાં કોઈ બ્રાહ્મણનું ઘર ખરું? ત્યારે અમુક લોકોએ અજામિલનું ઘર બતાવ્યું અને અજામિલના ઘરે ભિક્ષામ દેહી કરીને સંતો ઉભા રહ્યા. અજામિલ તો હાજર નથી, એની પત્ની ઘરમાં હાજર છે. સાધુને આંગણે જોયા અને બાઈના મનમાં એવો વિચાર થયો, આ પાપીનું ઘર, અમે ક્યારેય સત્કર્મ કરી શક્યા નથી, ક્યારેય સત્કર્મ કરી શકવાના નથી. આજે સહેજે સહેજે પુણ્ય કમાવાનો યોગ મળ્યો છે, લાવ આ સંતોને હું કંઈક આપું. ઘરમાં જઈ લોટ લઈ અને બાઈ સંતો પાસે આવી છે. લ્યો મહારાજ, મહારાજ આ ભલે બ્રાહ્મણનું ઘર કહેવાતું હોય, પણ શુદ્ર કરતા એ પાપી છે મારો પતિ. સંતોને થાય આપણે આના આંગણે આવ્યા, આનો લોટ, આનું અન્ન આપણા પેટમાં જશે, આનું કલ્યાણ કરવું એ આપણી ફરજ છે, આપણું કર્તવ્ય છે. બેન, ભિક્ષા તો અમે લઈ લઈશું, પણ દક્ષિણા પણ અમારે જોઈશે. તારા પતિ પાસેથી અમારે દક્ષિણા લેવી છે. અરે મહારાજ, મારો પતિ તો રાક્ષસ છે, તમને જોશે ને ચાબુકે ચાબુકે મારશે, એના કરતા ભિક્ષા લઈને ચાલતા થાવ. સંતોએ જીદ કરી, નહીં, દક્ષિણા સિવાયની ભિક્ષા અમે લેતા નથી. અને એટલામાં અજામિલ ઘરે આવ્યો. સંતોને જોયા ને પોતાના ઘરમાં અને લાલગુમ થયો, મહારાજ નીકળો. ઘરવાળી કે શાંત થાવ, ભિક્ષા લેવા આવ્યા છે, મેં ભિક્ષા આપી દીધી છે. મહારાજ કામ પૂરું થયું હોય તો નીકળો હવે. સંતો કે ભાઈ તારી પત્નીએ ભિક્ષા તો આપી, દક્ષિણા બાકી છે, બસ દક્ષિણા તું આપી દે. અજામિલ કે મહારાજ દક્ષિણા કેવી? આ તો ઠીક હું ઘરે નતો ને ભિક્ષા આપી દીધી, બાકી આ ઘરે કઈ ન મળે. સંતો કે ભાઈ અમે સાધુ છીએ, અમે જે હઠ પકડીએ એ છોડતા નથી, દક્ષિણા લીધા સિવાય અમે જઈશું નહીં. ઘરવાળી અજામિલને કે આપી દો ને, જે આપવું હોય એ આપી દો એટલે આ કામ પતે. અજામિલ કે બોલો મહારાજ શું જોઈએ? ભાઈ તારી પત્ની ગર્ભવતી છે, એના કુખેથી બાળકનો જ જન્મ થવાનો છે, બસ એટલું જ માગીએ છીએ કે જે બાળક જન્મે એનું નામ તો નારાયણ એવું પાડીશ. અજામિલ કે આટલું જ ને? હા બસ આટલું જ જોઈએ. અજામિલ કે ભલે મહારાજ, મારે ચિંતા ટળી નામ શોધવાની, જાઓ દીકરો થશે એનું નામ નારાયણ પાડીશ, હવે જાઓ અહીંથી. સંતો નીકળી ગયા છે. સમય જતા અજામિલના ઘરે બાળકનો જન્મ થયો. સંતોને આપેલા વચન અનુસાર નારાયણ એવું એનું નામ પાડવામાં આવ્યું. સૌથી નાનો દીકરો છે, અજામિલને બહુ વહાલો છે. સવારથી લઈ અને સાંજ સુધીમાં 1000 વખત અજામિલ નારાયણ 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 કરે છે. આમ તો પાપી હતો, ભગવાનનું નામ લે એવો નતો, પણ સંતોએ સરસ આઈડિયા શોધી એના મોઢામાં નારાયણને ગોઠવ્યા છે. પરીક્ષિત
સમય જતા બાળક મોટું થયું, અજામિલનો અંતકાળ નજીક આવ્યો. ખાટલામાં અજામિલ સુતેલો, દીકરો નારાયણ દૂર રમી રહ્યો છે. અજામિલને એના કર્મ અનુસાર યમના દૂતો લેવા માટે આવ્યા છે. અને યમદૂતોને જોઈ અને અજામિલને પરસેવો છૂટ્યો. એવો અજામિલ ભયભીત થયો યમદૂતોને જોઈ. હે નારાયણ દોડજે, હે નારાયણ દોડજે, હે નારાયણ દોડજે. એને પોતાના દીકરાને યાદ કર્યો, પોતાના દીકરાને બૂમો પાડી. પરીક્ષિત બરાબર એ જ સમયે ભગવાન નારાયણના દૂતો આકાશ માર્ગેથી પસાર થતા હતા. એ દૂતોના કાને આ અવાજ ગયો, હે નારાયણ દોડજે. એટલે તરત જ નારાયણના દૂતો અજામિલના ઘરમાં પ્રગટ થયા. એક બાજુ યમદૂત, એક બાજુ ભગવાન નારાયણના દૂત. યમદૂતો કે તમે છો કોણ? આ અમારો ગ્રાહક છે. નારાયણના દૂતો કે નહીં, આણે અમારા માલિકનું નામ લીધું એટલે આ અમારો ગ્રાહક છે. બંનેમાં વિવાદ થયો. યમદૂતો કે તમે છો કોના માણસ? ભગવાનના દૂતો કે અમે નારાયણના છીએ. આ નારાયણ કોણ? અરે યમરાજનો એ બાપ છે નારાયણ. ચાલ યમરાજને પૂછીએ. યમદૂતો અને વિષ્ણુના દૂતો યમરાજ પાસે ગયા. યમદૂતોએ યમરાજને કહ્યું, મહારાજ આ નારાયણ કોણ છે? આ એના દૂતો અમારા કામમાં દખલગીરી કરે છે. યમરાજાએ યમદૂતોને કહ્યું કે એ નારાયણના આદેશથી જ હું યમપુરીનું શાસન ચલાવું છું. આજ પછી જે જીવાત્મા નારાયણનું નામ લે એને ક્યારેય તમારે અડવું નહીં, એના ઘરમાંય ન પેસવું. જે નારાયણનું નામ લેતો હોય. યમદૂતોએ યાદી માંગી, અમારે કોના કોના ઘરે જવું એની એક લિસ્ટ આપી દો, એટલે હવે પછી આવી ગરબડ ન થાય. યમરાજાએ મોટું લિસ્ટ આપ્યું. જેણે ક્યારેય ભગવાનનું નામ ન લીધું હોય, ક્યારેય મંદિરે ગયો ન હોય, ક્યારેય કથામાં ગયો ન હોય, કથામાં ગયો હોય તો એ ડાફોળિયા જ માર્યા હોય, નરી વાતો જ કરી હોય, બસ એવાના ઘરે જવું ને એવાને લઈ જવા. આખી યાદી યમરાજાએ યમદૂતોને આપી. ભગવાન વિષ્ણુના દૂતોએ અજામિલને યમપાશ થકી મુક્ત કર્યો. અજામિલને આવરદા મળી. અજામિલને કહેવામાં આવ્યું કે આ નારાયણનું નામ લીધું એટલે બચો, હવે ભગવાનનું ભજન કરી લે, કંઈક તારું કલ્યાણ થાય. અને પછી બાકી રહેલા આયુષ્યમાં અજામિલે ભગવાનનું ભજન કર્યું, એનું કલ્યાણ થયું. પરીક્ષિત મ્રિયમાણો હરેર નામ ગૃણોન પુત્રોપચારિતમ અજામિલોપ્યગાધામ કિમ પુનઃ શ્રદ્ધયા ગૃણન. જો દીકરાને ઉદ્દેશી નારાયણનું નામ લેવાથી અજામિલનું કલ્યાણ થતું હોય તો ભાવથી પ્રેમથી નારાયણને યાદ કરે તો એ જીવનું કલ્યાણ કેમ ન થાય? ચોક્કસ એ જીવ તરી જાય છે. ત્યાર પછી છઠ્ઠા સ્કંધમાં સૃષ્ટિનું વિસ્તૃતિકરણ બતાવવામાં આવ્યું. કઈ રીતે આ સૃષ્ટિનો વ્યાપ થયો. સુંદર કથા છે. આપણે જવું છે પ્રહલાદ ચરિત્ર સુધી. સૃષ્ટિની વિસ્તૃતિકરણ બતાવી અને વૃત્રાસુરની કથા બતાવવામાં આવી. દેવગુરુ બૃહસ્પતિ અપમાનિત થયા. દેવગુરુ બૃહસ્પતિએ દેવોનો ત્યાગ કર્યો. બ્રહ્માજીના કહેવાથી દેવોએ વિશ્વરૂપને પોતાના ગુરુ બનાવ્યા. વિશ્વરૂપ એ દેવોના ગુરુ થયા. દૈત્યોના એ ભાણેજ થતા. એટલે આહુતિ આપે, દેવોને આપે ને અસુરોને આપે, કારણ ગમે તેમ તો એના મામા હતા. ઇન્દ્રએ સાંભળ્યું અને ક્રોધિત ઇન્દ્રએ વિશ્વરૂપનો શિરચ્છેદ કર્યો. ઇન્દ્રની પાછળ બ્રહ્મ હત્યા લાગી.
બ્રહ્મ હત્યાને 4 ભાગની અંદર વેચવામાં આવી. વિશ્વરૂપના પિતા ત્વષ્ટા પ્રજાપતિ ક્રોધિત થયા. એમણે યજ્ઞ કર્યો. દેવોને મારે એવો દીકરો ઉત્પન્ન કરું એવી ભાવનાથી યજ્ઞ કર્યો. મંત્રમાં ભૂલ થઈ. ઇન્દ્રના હાથે મરાય એવો દીકરો ઉત્પન્ન થયો, જેનું નામ હતું વૃત્રાસુર. આકાશને ઊંચાઈ આંબેલી, હાથમાં ત્રિશૂળ, આમ એક જ અવાજ કરે એટલે આખું સ્વર્ગ ખાલી થઈ જાય એવો ભયંકર વૃત્રાસુર. આખી ત્રિલોકી એને કબજામાં કરી. દેવો તો એને જોઈને જ ભાગતા. આવો મહાબળિયો હતો. દેવો ગયા બ્રહ્માજીના શરણે. બ્રહ્માજી કે મને ખ્યાલ નહીં આ કઈ રીતે મરે, ચાલો નારાયણ પાસે. નારાયણના શરણે ગયા અને ભગવાને માર્ગ બતાવ્યો. દધીચી ઋષિના અસ્થિ મેળવી એમાંથી વજ્ર બનાવો, એ વજ્ર દ્વારા જ આનું મૃત્યુ થશે. સમાજ કલ્યાણને અર્થે દધીચી ઋષિએ પોતાના અસ્થિનું દાન કર્યું છે. મઘવન યાત ભદ્રમવો દધ્યચ મૃષિ સત્તમ વિદ્યાવૃત્ત તપઃ સારમ ગાત્રમ યાચતમાચિરમ. વજ્ર લઈ અને ઇન્દ્ર વૃત્રાસુરની સામે લડવા આવે છે. ભયંકર યુદ્ધ થયું છે. ઇન્દ્રએ વજ્રનો પ્રહાર કર્યો અને વૃત્રાસુર ધરાશાયી થયો, પૃથ્વી ઉપર પડ્યો. અંતિમ સ્થિતિ છે વૃત્રાસુરની. મૃત્યુની અંતિમ સ્થિતિએ વૃત્રાસુરને ભગવાનની યાદ આવી છે. ભાગવતજીમાં અનેક સ્તુતિઓ છે, પણ સૌથી શ્રેષ્ઠ સ્તુતિ એ વૃત્રાસુરે કરેલી સ્તુતિ છે. બહુ અદ્ભુત એ સ્તુતિના શબ્દ છે. અહમ હરે તવ પાદૈકમૂલમ દાસાનુદાસો ભવિતાસ્મિ ભૂયઃ મનઃ સ્મરેતા સુપતે ગુણાસ્તે ગૃણીતવા કર્મ કરોતુ કાયઃ. મહારાજ, આ જન્મમાં તમારું ભજન ન થઈ શક્યું, પણ એવી કૃપા કરો આવતા જન્મે તમારા દાસાનું દાસ મને બનાવજો. તમારા ભક્તનો સંગ થાય એવી મારી ઉપર કૃપા કરજો. મન, વચન અને કર્મથી તમારી સાથે જોડાયેલો રહું. તમારી સેવા, કથા, કીર્તન, બસ એમાં જ મારું મન ચોટેલું રહે એવી મારી ઉપર દયા કરજો. સ્વર્ગ ન જોઈએ મહારાજ, કલ્યાણ પણ જોઈતું નથી, મોક્ષય નથી જોઈતો. મારે તો સત્સંગ જોઈએ છે. બસ તમારા ચરણારવિંદમાં અગાધ પ્રેમ થાય. અજાત પક્ષા ઇવ માતરમ ખગા. પાંખ વગરનું પક્ષીનું બચ્ચું મા માટે તડપે ને એ રીતે હું તમારા માટે તડપું, એવો મને પ્રેમ આપજો. ધાવતું વાછરડું ગાય સેજ મોડી પડે ને કેવા ધમ પછાડા કરે, બસ એ જ રીતે તમને ન જોઉં તો હું આકુળ વ્યાકુળ થઈ જાઉં. પ્રિયમ પ્રિયેવમ વ્યુષિતમ વિષન્ના. કોઈ સ્ત્રીનો પતિ 20 વર્ષથી જતો રહ્યો હોય, લોકોએ આશા છોડી દીધી હોય, સ્ત્રીએ પણ આશા છોડી દીધી હોય, 20 વર્ષ પછી સંધ્યાનો સમય હોય, બાઈ રોટલા ઘડતી હોય, એને કોઈ સમાચાર આપે કે બેન 20 વર્ષ પહેલા જતો રહેલો તારો પતિ આવી રહ્યો છે. એ બાઈ હાથ ધોવાય નહીં રે, કોઈને પૂછવાય નહીં રે, એમને લોટવાળા હાથે જ દોડશે. એના હૃદયમાં કેટલો આનંદ હશે. 20 વર્ષ પછી પતિનો ચહેરો જોવા મળશે, એનો આનંદ એના હૃદયમાં હશે. 20 વર્ષની તડપ પછીનો જે આનંદ એ સ્ત્રીના હૃદયમાં છે, એવો આનંદ કાયમને માટે તમારા દર્શનનો મારા હૃદયમાં હોય. કાયમ તમારા દર્શન માટે તડપ્યા કરું.
એવો તમારા સ્વરૂપમાં મને પ્રેમ આપજો. મહારાજ બીજું કઈ જ જોઈતું નથી. આપના સ્વરૂપમાં પ્રેમ સિવાય બીજી કોઈ અપેક્ષા નથી, બીજી કોઈ આશા નથી. તમારી મૂર્તિ વિના મારા નાથ રે બીજું મને આપશો માં. તમારી મૂર્તિ વિના મારા નાથ રે બીજું મને આપશો માં. હું તો એ જ માંગુ છું જોડી હાથ રે બીજું મને આપશો માં. હું તો એ જ માંગુ છું જોડી હાથ રે બીજું મને આપશો માં. તમારી મૂર્તિ વિના મારા નાથ રે બીજું મને આપશો માં. તમારી મૂર્તિ વિના મારા નાથ રે બીજું મને આપશો માં. ભગવાનના ભક્તએ ભગવાન પાસે શું માંગવું તો કે ભગવાનની મૂર્તિ માંગવી. એકવાર મૂર્તિ હૃદયમાં આવી ગઈ તો મૂર્તિ એ ચિંતામણી તુલ્ય છે. પછી એ માણસ જેવું ઈચ્છશે એવી વસ્તુની એને પ્રાપ્તિ થશે. આપો તમારા જનનો સંગ રે 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 મારા જીવમાં એ જ ઉમંગ રે મારા જીવમાં એ જ ઉમંગ રે બીજું મને આપશો માં. મને આપશો માં. તમારી મૂર્તિ વિના મારા નાથ રે બીજું મને આપશો માં. તમારી મૂર્તિ વિના મારા નાથ રે બીજું મને આપશો માં. મારા ઉરમાં કરો વાસ રે મારા યુરમાં કરો વાસ રે મારા ઉરમાં કરો વાસ રે મારા યુરમાં કરો વાસ રે મને રાખો રસિયા તમ પાસ રે મને રાખો રસિયા તમ પાસ રે બીજું મને આપશો માં. મને આપશો માં. મારી મૂર્તિ વિના મારા નાથ બીજું મને આપશો માં. તમારી મૂર્તિ વિના મારા નાથ રે બીજું મને આપશો માં. એ જ અરજી દયાનિધિ દેવ રે એ જ
અરજી દયાનિધિ દેવ રે આપો ચરણ કમળની સેવ રે આપો ચરણ કમળની સેવ રે બીજું મને આપશો માં મને આપશો માં તમારી મૂર્તિ વિના મારા નાથ રે બીજું મને આપશો માં તો એ જ માગું છું જોડી હાથ રે બીજું મને આપશો માં તમારી મૂર્તિ વિના મારા નાથ રે બીજું મને આપશો બીજું મને આપશો માં હે બીજું મને આપશો બીજું મને આપશો બીજું મને આપશો સુખદેવજી મહારાજે પરીક્ષિતના આ પ્રશ્નના જવાબમાં પરીક્ષિતને કહ્યું છે, પરીક્ષિત હું તમને બહુ સુંદર કથા કહું છું, મારા પિતાના મુખેથી મેં સાંભળેલી છે. નારદ ઋષિએ રાજસૂય યજ્ઞમાં જ્યારે ભગવાન કૃષ્ણએ શિશુપાળનો શિરચ્છેદ કર્યો, શિશુપાળનું તેજ ભગવાન કૃષ્ણના સ્વરૂપમાં લીન થયું, આ રહસ્ય પાંડવોને સમજાણું નહીં. એટલે રાજસૂય યજ્ઞ પૂરો થયા પછી નારદજીને પૂછ્યું કે આ શિશુપાળનું તેજ કેમ લીન થયું કૃષ્ણમાં, કારણ શું? અને એ કારણ બતાવવા માટે નારદજીએ હિરણ્યકશિપુ અને પ્રહલાદની કથા કહી. નારદજીએ જે કથા કરી એમાં વ્યાસજી બેઠા છે. મહર્ષિ વેદવ્યાસજીએ એ કથા સાંભળી અને વ્યાસજીએ પોતાના દીકરા સુખદેવજીને કહી. સુખદેવજી મહારાજ એ કથા પરીક્ષિતને કહી રહ્યા છે. હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ નામના બે દૈત્ય ભાઈઓ છે. હિરણ્યાક્ષને પ્રભુએ વરાહ રૂપ ધારણ કરીને માર્યો છે. હિરણ્યાક્ષના 10 દીકરાઓ છે. હિરણ્યકશિપુ રાજસભામાં બેઠો હોય અને 10 દીકરાઓ આવી અને કાકા ઉપર તૂટી પડે છે. ધિક્કાર છે કાકા, ધિક્કાર છે તને. પેલા વિષ્ણુએ ધોળે દિવસે અમારા બાપને મારી નાખ્યો, તે વિષ્ણુનું શું બગાડ્યું? હિરણ્યકશિપુને ન કહેવાના વચનો કહે છે. ઘરે જાય ને તો એની ભાભી એને સંભળાવ્યા કરે, તું કાયર છે, તું નિર્બળ છે. એક બાજુ માં રડ્યા કરે દીધી કે તારામાં પાણી નથી, તારા ભાઈને મારી નાખ્યો, તારું લોહી ઉકળતું નથી. હિરણ્યકશિપુ જ્યાં જાય ને ત્યાં એને મેણા ટોણા સંભળાવો કરે છે. હિરણ્યકશિપુએ મંત્રીઓને બોલાવ્યા. આનો ઈલાજ શું? મંત્રીઓ કે મહારાજ, નારાયણને મારવાની વાત છે, ખાવાનો ખેલ થોડો છે. લક્ષ્મીને વિધવા કરવા જાઓ ને ક્યાંક તમારી ઘરવાળી વિધવા ન થઈ જાય એનું ધ્યાન રાખજો. નારાયણની સામે એમ બાથ ન ભરાય. તમારે નારાયણને મારવો છે તો એક કામ કરો, નારાયણને શક્તિ આપનારા જે તત્વો છે પૃથ્વી ઉપર એનો નાશ કરો. એને શક્તિ કોણ આપે છે? તો કે બ્રાહ્મણો આપે છે. યજ્ઞો કરે, યજ્ઞમાં આહુતિઓ આપે, એનું ભજન કરે, એમણે જ ચડાવ્યો છે. એના મંદિરો તોડી પડાવો. કોઈ ભજન ન કરવો જોઈએ પૃથ્વી ઉપર. અને હિરણ્યકશિપુનો આદેશ છૂટ્યો, જાઓ મંદિરો તોડો, મૂર્તિઓ ખંડિત કરો. મારા રાજમાં નારાયણનું નામ લેને એને શૂળીએ લટકાવી દો. વિષ્ણુર દ્વિજક્રિયામૂલો યજ્ઞો ધર્મમય પુમાન દેવર્ષિ પિતૃભૂતાના ધર્મસ્ય ચ પરાયણમ. બ્રાહ્મણોનો નાશ કરો, વેદ મર્યાદાઓને તોડી નાખો, મંદિરો ધ્વસ્ત કરો. ચારેય બાજુથી અધર્મ ફેલાવાની શરૂઆત થઈ.
મંત્રીઓ કે છે, મહારાજ નારાયણની સામે તમે સીધું યુદ્ધ છેડ્યું, પણ યાદ રાખજો નારાયણ બહુ અઘરો છે. તમે વરદાન મેળવો, તમે અમર બની જાઓ અને પછી એની સામે બાત ભરો ને તો જ ફાવશો. તમે તપ કરવા જાઓ. હિરણ્યકશિપુને તપ માટે તૈયાર કર્યો. હિરણ્યકશિપુ કે વાત સાચી છે, તપ કરી બ્રહ્માને પ્રસન્ન કરી અને અમર બની જવું, પછી વાંધો નહીં, પછી નારાયણને પહોંચી વળીશ. હિરણ્યકશિપુ વનમાં ગયો છે. એ સમયે હિરણ્યકશિપુની પત્ની ક્યાધુ એ ગર્ભવતી છે. વનની અંદર જઈ હિરણ્યકશિપુ એક વૃક્ષ નીચે સ્વસ્તિકાસન લગાવીને જ્યાં તપની શરૂઆત કરે, આંખ મીચે, ત્યાં ઝાડવા ઉપર પોપટ બેઠો છે. નારાયણ 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 એ રીતે પોપટ બોલવા લાગ્યો. હિરણ્યકશિપુએ પથ્થર મારી ઉડાડ્યો પોપટને. બીજી વાર પોપટ આવીને બેસે, બીજી વાર નારાયણ નારાયણ બોલે, બીજી વાર ઉડાડે, ત્રીજી વાર પોપટ બેઠો. પોપટ ઉડતો નથી. નારાયણ નારાયણ નું નામ રટન શરૂ છે. હિરણ્યકશિપુએ મોઢું બગાડ્યું કે આ પોપટિયાએ અપશુકન કર્યા. હવે તપ નથી કરવું, હવે પાછો આવીશ. હિરણ્યકશિપુ ઘરે જાય. ક્યાધુએ જોયું પતિદેવ પાછા આવ્યા છે. પતિને પૂછ્યું પાછા કેમ આવ્યા? અરે વાત જવા દે, અપશુકન થયા. પણ થયો શું? એક પોપટ બેઠો હતો, ઝાડવા ઉપર બેઠો બેઠો નારાયણ 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 કર્યા કરતો હતો. ક્યાધુ કે હોય જ નહીં. પોપટ ક્યારેય નારાયણ નું નામ ન લે, બીજું કંઈક બોલતો હશે, નહીં, નારાયણનું જ નામ લેતો હતો. આડી અવળી વાતો કરી 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 અને ક્યાધુએ વારંવાર વારંવાર હિરણ્યકશિપુના મોઢામાંથી નારાયણ નારાયણ નારાયણનું નામ લેવડાવ્યું. એને એમ સંતોષ થયો કે વાહ, ઘણા દિવસે મારા પતિએ નારાયણનું નામ લીધું છે, ચોક્કસ હવે મારા પતિનું કલ્યાણ થશે. બીજા દિવસે હિરણ્યકશિપુ વળી તપ કરવા માટે વનમાં જાય છે. ક્યાધુને સંતોષ છે કે મેં મારો ધર્મ સારી રીતે બજાવ્યો. ક્યાધુ એ નારી છે જેનો પનારો હિરણ્યકશિપુ જોડે પડેલો, પણ છતાંય ક્યાધુએ હિરણ્યકશિપુને મોક્ષનો અધિકારી બનાવ્યો. આ સ્ત્રીની મહાનતા છે. દીકરીને શિખામણ આપવામાં આવે છે. तुम्हें चलती दफा बेटी यही शिक्षा हमारी है, कभी मत भूलना बेटी कि तू भारत की नारी है. तू सीता है, तू सावित्री, तू हिमालय कुमारी है. धर्म पर ही रहोगी तो सदा विजय तुम्हारी है. ક્યાધુ એ ધર્મનિષ્ઠ નારી છે જેની કુખે પ્રહલાદ જેવું સંતાન જન્મ લે છે. પ્રહલાદને જન્મ આપવો હોય તો માને ક્યાધુ બનવું પડે છે. તો પ્રહલાદ જેવું સંતાન તમારા ઘરે જન્મ લે.
ભેળપુરી ખાઈને ડાન્સ કરે એના ઘરે ક્યારેય પ્રહલાદ ન આવે, એના ઘરે ક્યારેય ધ્રુવનો જન્મ ન થાય, એના ઘરે રામ શ્યામ ઘનશ્યામ તો સપનામાંય ન આવે. એના માટે એક નિયમ છે, સુંદરતા મેળવવા માટે તમારે સુંદર બનવું પડે, પછી સુંદરતા તમને પ્રાપ્ત થાય. અને ક્યાધુ એક સંસ્કારી નારી છે. હિરણ્યકશિપુ વનમાં ગયો, ઇન્દ્રને સમાચાર મળ્યા, દેવોએ હિરણ્યકશિપુના શહેર ઉપર આક્રમણ કર્યું. હિરણ્યકશિપુ વગરની દૈત્ય સેના વિખેરાઈ ગઈ. ક્યાધુને ઉઠાવી ઇન્દ્રએ આ ગર્ભવતી છે આને મારી નાખું. ક્યાધુને રથમાં નાખી અને ઇન્દ્ર સ્વર્ગ તરફ જાય છે. નારદનો આશ્રમ વચ્ચે આવે છે. બચાવો બચાવોનો અવાજ નારદના કાને પડ્યો. નારદે ઇન્દ્રને રોક્યો, ઇન્દ્ર રૂક જાઓ, કોણ હૈ ये? મહારાજ, આ દૈત્યની પત્ની છે, ક્યાધુ ગર્ભવતી છે, એના ગર્ભમાં રાક્ષસનો દીકરો છે. નારદ કે એને મારા આશ્રમમાં મૂકતો જા. ઇન્દ્ર વચન આપું છું, આના કુખે જે બાળક થશે એ દૈત્ય નહીં હોય, આના કુખે જે બાળક થશે એ પરમ ભાગવત ભગવાનનો મહાન ભક્ત જન્મશે. એની જવાબદારી નારદ લે છે. અને ક્યાધુ મહારાણી નારદ ઋષિના આશ્રમમાં રહ્યા છે. નારદ ઋષિ રોજ દીકરીની જેમ ક્યાધુને સાચવે છે. નારદ ઋષિ રોજ ભગવાનની કથા વાર્તા કહે છે. મૈયા ક્યાધુના ગર્ભમાં રહેલ ભક્ત પ્રહલાદ નારદનો ઉપદેશ સાંભળે છે. ઘણીવારમાં ક્યાધુ સૂઈ જાય તો ઉંકારા પ્રહલાદ કરે છે. આ બાળકની નિષ્ઠા આટલી મજબૂત હતી, એની પાછળનું કારણ એને ગર્ભમાં જ નારદ જેવા ગુરુ મળેલા. નારદ ઋષિએ બરાબર ગર્ભસ્થ બાળકને ભગવાનનો મહાન પરમ ભાગવત ભક્ત બનાવ્યો. એક વાત એના મગજમાં ઠસાવી દીધી, કોઈ પણ પરિસ્થિતિ આવે